પેલી 7:10 એક્ઝેક્ટ ટાઈમે આપણી ટ્રેન ચાલતી થઈ ગઈ છે. તો ફાઇનલી રિક્ષા લઈને પહોંચી ગયા છીએ મંદિરે. મુખ્ય દ્વાર. નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જ હશો. અને પ્લાન તો ઘરેથી બ્લોગ સ્ટાર્ટ કરવાનો હતો, પણ જો ગાડીઓનો અવાજ સંભળવા માંડ્યો. આ ટ્રેન જર્ની બતાવવાની છે અમારે તમને. તો પહેલાં સ્ટેશને પહોંચી જવી. સ્ટેશને પહોંચીને પછી તમને વાત કરવી. રેલવે સ્ટેશન સુધી પહોંચવા માટે પહેલાં રિક્ષા પકડવી જોઈએ. તો ફાઇનલી બોટાદ જંક્શને તો આવી ગયા છીએ. અને જો અત્યારના પહેલાં કરતાં મસ્ત એડવાન્સ થઈ ગયું છે, ઇન્ટિરિયર ચેન્જ થઈ ગયું છે, પણ ટિકિટમાં એટલી લાઈન છે, મને વારો આવે તો સારું થતો હોય. ફાઇનલી બસમાં તો બસ યાદ આવે, ટ્રેનમાં બેસી જશે. અને આ ટિકિટની વેલ્યુ ખબર પડી, કારણ કે 10થી 15 જણાની લાઈનમાં 10થી 15 મિનિટમાં વાર આવી ગયો તો વાંધો તો ન હોય. અને બેસી ગયા છે ટ્રેનમાં ફાઇનલી. ટ્રેનમાં તો મસ્ત બેસી ગયા, પણ હે ને આ વખતે આપાતકાલીન ખિડકી ન મળી. નહીંતર એમાં શું ફોન બહાર નીકળે ને, આમાં કાંઈ ફોન તો બહાર નીકળે નહીં. જો મસ્ત ટ્રેન. તો ઓલી સાઈડથી પહેલાં ભાવનગરની ટ્રેન આવે છે. ભાવનગરથી આવે ને સુરેન્દ્રનગર જાય એ ટ્રેન. તો એ આવે પછી જ આપણી ટ્રેનને ડિપાચર મળવાનો છે, ત્યાં સુધી નહીં. તો બે જાવી આપણી પેલી 7:10 એક્ઝેક્ટ ટાઈમે આપણી ટ્રેન ચાલતી થઈ ગઈ છે. In my direction, so thankful for that. ટ્રેનનો ફર્સ્ટ હોલ્ટ આવી ગયો છે લાઠીદળ. તો ફાઇનલી સેકન્ડ હોલ્ટ આવી ગયો છે ટ્રેનનો નિંગાળા. તો અત્યારે આપણી ટ્રેન પહોંચી ગઈ છે ધોળા જંકશન.
સિહોર જંકશન આવી ગયું છે. હવે થોડી જ વારમાં આપણું સ્ટેશન અહીં આવી જશે સિહોર. તો ફાઇનલી આપણું સ્ટેશન આવી ગયું છે. જો ગ્રીન સિગ્નલ થઈ ગયો અને ટ્રેન ઉપડવાની તૈયારી. આપણે તો ઉતરી ગયા ખોડિયાર મંદિર સ્ટેશને અને સિહોરથી માત્ર 7 કિલોમીટર જ દૂર છે આ સ્ટેશન. તો ત્યાંના 8:30નો ટાઈમ હતો પણ 8:45 5 બાકી છે. ટ્રેન હાલતી થઈ ગઈ અને હવે આપણે મંદિર તરફ જતા રહીએ. અહીં રિક્ષા મળી જશે. ટ્રેન મેં બાય બાય. તો ફાઇનલી રિક્ષા લઈને પહોંચી ગયા છીએ મંદિરે. ચલો, મુખ્ય દ્વારનું મંદિર શ્રી ખોડિયાર માતાજી. અહીંયાથી પગે લાગીને જતા રહે. અહીંયા બે બાજુ પ્રસાદીને એવું લેવા માટેની દુકાનો છે. આગળ મંદિર છે. તો જો આ ખોડિયારમાંનો તાતણીયો ધરો છે. એમ લખેલું છે નાવાની મનાય છે. નાવાની મનાય છે પણ માણસો અહીંયા છે ને ચરણા મતલે. તો અહીંયા માછલી પણ છે તાતણિયા ધરામાં. હવે ઉપર દર્શન કરવા જઈએ છીએ મંદિરે. ત્યાં પણ વિડીયો શૂટિંગની મનાઈ છે. અહીંયા પણ મનાઈ હતી આગળ, તો શૂટ કાંઈ થયું નહીં. હવે પગથિયા ચડીને એટલે જઈએ. દર્શન વગેરે તો આપણે મસ્ત થઈ ગયા. અને જો સામે આ છે મંદિર પરિસર આખું આ બાજુ. અને ધજા દેખાય છે જો મસ્ત ખોડિયારમાંની. અને આ બાજુ છે ખોડિયાર ડેમ. જો પાણી ઓલા વર્ષેમાં આવ્યા ને તો ઘણું પાણી હતું. અહીંયા સુધી હતું પાણી. આ વખતે પાણી ઓછું છે. ઓલે વર્ષે આવ્યા તો ઉપર ગયા હતા. એકલ જાવી બધા પણ બૂટ કાંઈ પહેર્યા નથી. મોજા એમનું છે. જો કે આગળ બૂટ જમા કરાવી દીધા છે કારણ કે મંદિરમાં તો બૂટ ચપ્પલ પહેરવાની મનાય જ હોય. હવે આવેલા જ આવી આગળ. તો થોડુંક અંતર કાપીને અહીંયા પગી ગયા છીએ. હજી હવે ભોગવશે એકલા. આટલું હાલી ગયા. હવે ઢાળ તો એમ છે ભાઈ કે પહેલાં છે હળવે હળવે. તો જો સામે હતા ત્યાંથી હાલીને પગી ગયા છીએ ફાઇનલી. અહીંયા ઉપર કિશ્નેશ્વર મહાદેવનું દર્શન છે. બધા દર્શન કરી લ્યો મસ્ત. હર હર મહાદેવ. અને અહીંયા ગણેશજી મહારાજ અને અહીંયા હનુમાનજી મહારાજ. આગળ જા ખોડિયાર ડેમનો મસ્ત વ્યૂ આવે છે અહીંથી ભાઈ. તો અહીંયા ધાર્મિક સ્થળોએ આવી રીતના પાણા ઉપરાઉપરી ગોઠવે તો એનું મહત્ત્વ શું હોય ખબર? બધા એમ કહે કે પાણા ઉપર પાણા જેટલા માળને એમ બનાવો ને ટેકરી એટલા માળનો બંગલો આપણે થાય એમ. તો હવે થાય ન થાય ખબર નહીં, થતા હશે. તો આવી રીતના તો બધા ગોઠવી જાય. તો આમ ઉપર જઈને તો આવતા રહ્યો છે સામે. દેખાય ન દેખાય પણ અત્યારના તો કોઈ નથી રસ્તામાં. આપણે આયલા જવી છે આમનો એકલા. અને સવારના જાગીને કાંઈ આમ નાસ્તો વગેરે ચા કાંઈ પીધું નથી. આમ સીવી ભૂખા પેટે દર્શન થઈ ગયા. અને 77 કિલોમીટર કાપીને આવ્યા આપણે બોટાદથી અહીંયા રાજપરા. 20 રૂપિયામાં માત્ર. રેલવેનો ફાયદો કહેવાય એને
કે રેલવેવાળાએ 20 રૂપિયામાં ખાલી 77 કિલોમીટર આપી દીધી. 77 કિલોમીટર આગળ લઈ આવ્યા. અને ત્યાં રેલવે સ્ટેશનથી જે આ રાજપરામાં ઉતરો રેલવે સ્ટેશને ખોડિયારમાંના, તો ત્યાંથી અહીંયા મંદિર પહોંચવાના પાછા 20 રૂપિયા થયા. એટલે રિક્ષાવાળાએ 20 લીધા. 20 રૂપિયામાં 3 કિલોમીટર અને રેલવેમાં 20 રૂપિયામાં 77 કિલોમીટર. તો આ ફરક છે આટલો રેલવેમાં અને રિક્ષાવાળામાં. ફરક તો હોય જ તે ને જોકે. અને એમાં રિક્ષાવાળાનો રિઝનેબલ જ ભાવ કહેવાય અને રેલવેવાળાને બધાનું ધ્યાનમાં રાખવાનું, એટલે એ લોકોનો એકદમ પરફેક્ટ ભાવ. તો પગી જાય આપણે 20 રૂપિયા અને ફાઇનલી જવા એના જવી કોઈ નથી. મારા મમ્મીની કોઈ આવ્યા નહીં, એમને રજા હતી જ, પણ એ કોઈ ન થયા. અને આપણે આવેલા છે શેકલા. તો અહીંયા કાંઠે બેઠા બેઠા મેં કીધું આપણે ભાગ લીધો છે ખાઈ લઈ. તો ચોખ્ખું ખીરે અને માસા છે તો ખાઈ લેવી. એમ થાય તે કાંઈ નાસ્તો કર્યો નથી આગળ કીધું એમ. તો જો બિલી બેન બે ગયા છે, વિચાર કરે છે કઈ બાજુ જવું. આ છે મંદિર અને અહીંયા બૂટ ચપ્પલ જમા કરાવવાના, પણ અહીંથી આગળ શૂટિંગ કરવાની મનાઈ છે ફોટા તથા વિડીયો માટેની, એટલે કંઈ શૂટ કરતા નથી. દર્શન ને બધે ફાઇનલી આટા મારીને અહીંયા બે ગયા છીએ. એટલે છાંયો હે મસ્તનો લીમડાનો, અહીંથી જો ધજાના દર્શન થાય મંદિરમાં સામે. પછી ત્યાંથી તો રિક્ષા મળે એવું નહોતું, તો બધા શું કહેવાય રિક્ષાવાળા ના પડતા હતા અહીંયા આવવાની, કારણ કે અહીંયા છે ને ત્યાં મંદિરેથી અહીંયા સ્ટેશને આવવા બહુ ઓછા પેસેન્જર હોય છે. કોઈ હતું જ નહીં મારા સિવાય. તો હવે એક હાથ તો કોણ અહીંયા આવે, એટલે અને થાય છે 2 કિલોમીટર. તો એક ભાઈ નાકા સુધી આવતા 10 રૂપિયા દઈને નાકા સુધી તું આવતો રહે. પછી હવે 1 કિલોમીટર હાલવાનું છે. આયલા જઈશ જો સોમસાન રસ્તો કોઈ નથી એમનો. આપણે એકલા આયલા જઈએ રેલવે સ્ટેશન પહોંચી જાઓ, પછી ફોનને ચાર્જિંગમાં લગાડી દો, કારણ કે ચાર્જ ઓછું છે. શૂટ કરીને ચાર્જ ઓછું થઈ ગયું. હાલા જાવી હવે. રોડ ઉપર શાંતિ કેટલી છે, કોઈ નહીં, સુમસાન. આપણે હાલવી પગનો અવાજ આવે અને ચકલાનો અવાજ સાંભળે. સ્ટેશને તો પહોંચી ગયા છીએ. તડકો છે ડેન્જર અને ફાટક છે બંધ, કારણ કે આવવાની લાગે છે એકાદી ટ્રેન. એટલે થાય તો ક્રોસ અહીંથી તો તમને બતાવી ટ્રેન. તો આવી ગઈ ટ્રેન. મસ્ત પવન આવે છે સ્ટેશને. ડાડો બેગ મૂકી દીધી, પાણીની બોટલ, અને 1:30 વાગી ગયો છે. 2 વાગે આપણી ટ્રેનનો ટાઈમ છે. 2 ને 5:10 ક્યારે આવે કોને ખબર. તો હવે પાછી આ બાજુ ટ્રેન આવી રહી છે. ફાઇનલી 2 ને 10 થઈ ગઈ છે. જો એક્ઝેક્ટ ટાઈમે ટ્રેન આવે છે. સ્ટેશનમાં બોર્ડ કરી જવી. ફાઇનલી ટ્રેન તો આપણે બોર્ડ કરી ગયા છીએ અને ખોડિયાર મંદિર સ્ટેશનને બાય બાય. જો ટ્રેન હાલતી થઈ ગઈ. ધોળા જંકશન આવી ગયું. ધોળા ટ્રેન ક્રોસિંગ વાઇટે ઊભી હતી, એને ડિપાચર મળી ગયો.
બોટાદ તો આવી ગયું અને આપણે ઉતરી ગયા. આ જો ભાવનગરથી સુરેન્દ્રનગર જાય છે આ ટ્રેન. હજી એને સુરેન્દ્રનગર જવાનું છે. બોટાદમાં આપણે ઉતરી ગયા છે. ક્રાઉડ વધારે છે. હવે ટ્રેન થાય ફૂલ. એને લીધો સવારે અહીંયા આવ્યા હતા બોટાદ જંકશન અને પાછા અત્યારે 3:45 થઈ ગયા છે બપોરે. પાછા આવી ગયા. હવે ઘરે જ આવી અને ફોનને ચાર્જિંગમાં મૂકવી. તમે છેલ્લે જોયું કે હું જંકશને આવી ગયો હતો અને અત્યારે તો ક્યારનો ઘરે પહોંચી ગયો. અને જો તમારે પણ એવી રીતના બોટાદથી જર્ની કરવી હોય ખોડિયાર મંદિર તે ટ્રેન તો ભાવનગર સુધી જાય છે, જેનો નંબર છે 59229, જે 7:10 સવારે ઉપડે બોટાદથી અને આઈ થિંક કેટલા વાગે 9:15 થાય તો આ પહોંચી જાય છે ભાવનગર સુધી. અને જો વળતા આવવું હોય તો 2 વાગે કેમ કે ઉપડે છે અને 2:10 ખોડિયાર મંદિરે એ ટ્રેન આવી જાય છે. ટ્રેન અલગ હોય છે ત્યારે કંઈક એનો નંબર હોય છે 59234 અને ટ્રેન એ ભાવનગરથી ઉપડે છે અને સુરેન્દ્રનગર સુધી જાય છે. હું તો બોટાદ ઉતરી ગયો હતો અને 3:45 બોટાદ આવી ગયું હતું અને આપણે ઘરે પણ આવી ગયા છીએ. તો આ બ્લોગને એને એડ કરવી કારણ કે બ્લોગ થઈ જાય બહુ મોટો. તો જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળી આગળના બ્લોગમાં ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજા જ ના આવે.